શનિદેવે કહ્યું કે કેવા લોકોને હું કંગાળ તથા ગરીબ કરી દઉં છું અને કેવા લોકોને ધનવાન. મિત્રો, આજની વાર્તા ખૂબ જ મહત્વપૂર્ણ અને રોચક છે. તમે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. કહેવાય છે કે સ્વર્ગલોકમાં એક વખત માતા લક્ષ્મી અને શનિદેવ વચ્ચે વિવાદ થઈ ગયો. લક્ષ્મીજી બોલ્યા કે હું મોટી અને શનિદેવ બોલ્યા કે હું શ્રેષ્ઠ છું. બંને વચ્ચે જ્યારે નિર્ણય ના થઈ શક્યો કે બંનેમાં શ્રેષ્ઠ કોણ છે, તો એમણે ધરતીલોક પર કોઈ ઈમાનદાર રાજા પાસે તેનો ફેસલો કરાવવાનો નિશ્ચય કર્યો. તે વખતે ધરતી પર પ્રયાગરાજમાં એક શ્રી વત્સ નામના રાજા રહેતા હતા. તે પોતાના ન્યાય માટે દૂર દૂર સુધી પ્રસિદ્ધ હતા. શનિદેવ અને માતા લક્ષ્મી રાજા શ્રી વત્સની પાસે ગયા અને ઝઘડાનું કારણ કહ્યું કે અમારા વચ્ચે એ સિદ્ધ નથી થઈ શક્યું કે શ્રેષ્ઠ કોણ છે. કૃપા કરીને તમે જ અમારો નિર્ણય કરી દો. શનિદેવ અને માતા લક્ષ્મીની વાત સાંભળીને રાજા શ્રી વત્સ ખૂબ જ મોટા ધર્મ સંકટમાં ફસાઈ ગયા કે બંનેમાંથી કોને શ્રેષ્ઠ કહેવામાં આવે. જો શનિદેવને શ્રેષ્ઠ જણાવી દીધા તો માતા લક્ષ્મી રિસાઈ જશે. જો લક્ષ્મીજી રિસાઈ ગયા તો અમારા રાજ્યની બધી જ ધન વૈભવ સંપત્તિ નષ્ટ થઈ જશે. અને જો શનિદેવને રૂષ્ટ કરી દીધા તો શનિદેવ તેમના કોપથી નષ્ટ ભ્રષ્ટ કરી દેશે. રાજા સાહેબ જ્યારે કોઈ નિર્ણય પર ના પહોંચ્યા તો શનિદેવ અને લક્ષ્મીજી તેમને 1 મહિનાનો સમય આપીને જતા રહ્યા અને કહ્યું કે અમે 1 મહિના પછી આવીશું, ત્યાં સુધી તમે વિચાર વિમર્શ કરી લો. મિત્રો, તેમના ગયા પછી રાજાની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. તે દરેક ક્ષણે આ વાતને લઈને વિચારીને ચિંતામાં રહેવા લાગ્યા કે 1 મહિના પછી જ્યારે શનિદેવ અને માતા લક્ષ્મી આવશે તો તે કોને શ્રેષ્ઠ કહેશે, શું નિર્ણય આપશે. એમની પાસે પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી. તે જાણતા હતા કે એકને શ્રેષ્ઠ કહીશ તો બીજા નારાજ થઈ જશે અને એમના પર, એમના રાજ્ય ઉપર મોટું સંકટ આવી શકે છે. રાજાની ચિત્રાંગના નામની એક પતિવ્રતા રાણી હતી. પતિને અત્યંત ચિંતામાં જોઈને રાણીએ પૂછ્યું કે મહારાજ, તમે કઈ વાતને લઈને ચિંતામાં છો? કૃપા કરીને તમારું દુઃખ મને કહો. રાજાએ તેની પત્નીને બધી વાત જણાવી. રાણીએ રાજાને એક સલાહ આપી કે જુઓ, તમે તમારા મુખેથી કોઈને મોટા કે નાના ના કહેશો. પોતાની જગ્યાએ બંને જ શ્રેષ્ઠ છે. એમના નાના મોટા હોવાનો નિર્ણય તમે એમની ઉપર છોડી દો. તમે એક કામ કરો, એક સોનાનું અને એક ચાંદીનું સિંહાસન બનાવડાવો. બંનેનું સિંહાસન તમારા જમણી બાજુ અને ડાબી બાજુ મુકાવી દો. સોનાનું સિંહાસન તમે તમારા સિંહાસનની જમણી બાજુ મુકાવજો અને ચાંદીનું સિંહાસન ડાબી બાજુ મુકાવજો. 1 મહિના પછી જ્યારે શનિદેવ અને લક્ષ્મી માતા આવશે તો લક્ષ્મીજી તમારી જમણી બાજુનું આસન ગ્રહણ કરશે, કેમ કે તે માતા સ્વરૂપ છે, અને શનિદેવ તમારા ડાબી બાજુના સિંહાસન પર બેસી જશે. જ્યારે તે પૂછે તો તમે તેમને કોઈ પણ પ્રશ્નનો જવાબ ના આપશો. જ્યારે તે ખૂબ જ વધારે પૂછે તો એમને કહી દેજો કે તમે લોકોએ પોતાની શ્રેષ્ઠતાનો ફેસલો પોતે જ કરી લીધો છે. હું શું જવાબ આપું? રાણી ચિત્રાંગનાની વાત રાજાને સાદી લાગી. મિત્રો, આ તરફ 1 મહિના પછી જ્યારે લક્ષ્મીજી અને શનિદેવ રાજાના દરબારમાં પધાર્યા તો એવું જ થયું જેવું રાણીએ કહ્યું હતું. માતા લક્ષ્મી તો સોનાના સિંહાસન પર બિરાજમાન થઈ ગયા અને શનિદેવ ચાંદીના સિંહાસન પર. જ્યારે એમણે શ્રેષ્ઠતાને લઈને રાજા પાસે નિર્ણય માંગ્યો તો રાજાએ કહ્યું કે તમે બંનેએ પોતે જ પોતાના નાના મોટા હોવાનો ફેસલો કરી લીધો છે, એમાં હું શું કહી શકું. મિત્રો, આ સાંભળીને ભગવાન શનિદેવ ઊભા થઈને જતા રહ્યા. માતા લક્ષ્મીએ રાજાને કહ્યું કે પુત્ર, શનિદેવ તારાથી રૂઠી ગયા છે અને તેમના કોપના કારણે તારા પર ખૂબ જ મોટું સંકટ આવી શકે છે, પરંતુ તું ચિંતા ના કરીશ, હું તારી સાથે છું. શનિદેવે રાજા પર એવો કોપ વરસાવ્યો કે તેમના રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડી ગયો. લોકો ભૂખે મરવા લાગ્યા. નર નારી જીવજંતુ બધા એમના રાજ્યને છોડીને બીજા રાજ્યોમાં ચાલ્યા ગયા. રાજાથી પોતાના રાજ્યની આવી દશા ના જોવાય. 1 વર્ષ પછી એમણે પોતાના રાજ્યને છોડવાનો નિર્ણય કર્યો. હવે તે તેમની પત્ની ચિત્રાંગનાને સાથે લઈને ઘરેથી નીકળી પડ્યા. એક પોટલીમાં એમણે હીરા મોતી કેટલાક આભૂષણ ઘરેણાં બાંધી લીધા. વિચાર્યું કે જ્યાં રહીશું ત્યાં વિપત્તિમાં તે ખૂબ જ કામ લાગશે, એને વેચીને આપણે ગુજરાન કરી લઈશું. રાજા રાણી ઘરેથી હજુ નીકળ્યા જ હતા કે તે જ સમયે ભયંકર તુફાન આવી ગયું. ચારેય બાજુ અંધકાર છવાઈ ગયો. તે લોકો એ અંધારાના કારણે રસ્તો ભટકી ગયા. સમજમાં ના આવ્યું કે ક્યાં જવું. ત્યારે માતા લક્ષ્મી એક નાની કન્યાનું રૂપ ધારણ કરીને આવે છે અને દીવાબત્તીની મદદથી એમને એક નદીના કિનારે પહોંચાડી દે છે.
નદી પર છોડીને માતા લક્ષ્મી ત્યાંથી ચાલ્યા ગયા. હવે એમની આગળ સમસ્યા એ હતી કે નદીને પાર કેવી રીતે કરવામાં આવે. તે એવું વિચારી જ રહ્યા હતા. તે જ સમયે શનિદેવ એક નાવિકનું રૂપ લઈને નાવડી લઈને તે કિનારે આવી પહોંચ્યા, જ્યાં રાજા રાણી ઊભા હતા. રાજાએ નાવિકને નદીને પેલે પાર જવા માટે આગ્રહ કર્યો. નાવિકે કહ્યું કે જુઓ ભાઈ, હું તમને પેલી પાર પહોંચાડી તો દઈશ, પરંતુ મારી નાવડી કમજોર છે. એમાં એક સમયે એક જ સવારી બેસી શકે છે. રાજાએ કહ્યું કે ચાલો એક એક કરીને ઉતારી દો. હવે પહેલા નાવિક રાણીને પેલે પાર પહોંચાડીને આવ્યો, પછી રાજાને લઈ ગયો. ત્રીજી વાર તે નાવિકે રાજાની ધનની પોટલી લીધી, પરંતુ તે નાવિક તો સ્વયં શનિદેવ હતા. એટલા માટે તે ધનની પોટલી લઈને નદીની વચ્ચેથી ગાયબ થઈ ગયા. હવે એમની પાસે જે ધન હતું તે પણ હવે ના રહ્યું. ભોજનનું સંકટ ઊભું થઈ ગયું. રાજા ખૂબ જ ધીરજવાન હતો. ભગવાનની ઈચ્છા સમજીને તે ત્યાંથી આગળ જાય છે. ચાલતા ચાલતા તે એક ગામમાં પહોંચ્યા. તે ગામના લોકો જંગલમાંથી લાકડા કાપીને વેચતા હતા. રાજા પણ તેની રાણી સાથે એ ગામમાં રહેવા લાગ્યો અને લાકડા વેચીને પોતાનું ગુજરાન કરવા લાગ્યો. લક્ષ્મીજીની કૃપાથી તેને જંગલમાં ચંદનનું એક બાગ મળી ગયો. રાજાએ ચંદનના લાકડાને વેચીને ઘણા પૈસા કમાઈ લીધા. હવે તો તેનું જીવન ખૂબ જ સુખપૂર્વક વીતવા લાગ્યું. રાજા અને રાણીને સુખેથી રહેતા જોઈને શનિદેવે એક નાની ચાલ ચાલી. એક સોદાગર હતો. તે ગામમાંથી ચંદનના લાકડા ભરીને બીજા રાજ્યોમાં લઈ જતો હતો. આજે તેનું જહાજ તે નદીના કિનારે જ ફસાઈ ગયું હતું. તેણે જહાજને ચલાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ જહાજ ટસથી મસ ના થયું. સોદાગરના સમજમાં નહોતું આવતું કે તે શું કરે. જ્યારે શનિદેવ એક બ્રાહ્મણનું રૂપ લઈને તે સોદાગરની પાસે આવ્યા અને કહ્યું કે સોદાગર, તારું જહાજ ઉપડી જશે. જો કોઈ પતિવ્રતા સ્ત્રી તારા જહાજમાં હાથ લગાડી દે તો સોદાગરે એવું જ કર્યું. આખા ગામની સ્ત્રીઓને બોલાવીને બધાને જહાજને અટચ કર્યું, પરંતુ જહાજ તેમ છતાં ના ચાલુ થયું. કોઈએ જણાવ્યું કે ગામમાં હજુ એક સ્ત્રી બાકી રહી ગઈ છે જે અહીં નથી આવી. સોદાગર જાતે તેના ઘરે ગયો. તે સ્ત્રી કોઈ બીજી નહીં, રાણી ચિત્રાંગના હતી. સોદાગરે જ્યારે રાણીની પાસે નિમંત્રણ મોકલ્યું તો રાણીએ ત્યાં જવાની ના પાડી દીધી અને કહ્યું કે આ સમયે મારા પતિ જંગલમાં લાકડા કાપવા માટે ગયા છે. હું તારા જહાજની પાસે નથી જઈ શકતી. સોદાગરનો માણસ પાછો જઈને તેણે બધી જ વાત જણાવી. સોદાગર સમજી ગયો કે આ સ્ત્રી પતિવ્રતા છે અને તે સ્ત્રી તેના જહાજને કાઢી શકે છે. તે સાંજે ફરી તેના ઘરે ગયો. તે સમયે શ્રી વત્સ ઘરે જ હતા અને એટલા માટે તેણે નિમંત્રણ સ્વીકાર કરી લીધું. જ્યારે રાજાએ રાણીને કહ્યું કે તે જહાજને સ્પર્શ કરે જેનાથી તે જહાજ નીકળી શકે, તો રાણીએ તેના પતિના કહેવા પર જહાજને સ્પર્શ કરી દીધું અને જહાજ હલવા લાગ્યું. આ જોઈને સોદાગરના મનમાં પાપ જાગ્યું કે લાવને આને મારી સાથે લઈ જવું. આ સ્ત્રી ખૂબ જ સુંદર પણ છે અને જો ક્યાંક ફરીથી જહાજ ફસાઈ ગયું તો એને સ્પર્શ કરીને કઢાવી લઈશું. આવું વિચારતા એણે ચિત્રાંગનાને તેની સાથે જહાજમાં ખેંચી લીધી અને જહાજ લઈને નીકળી પડ્યો. શ્રી વત્સ જોતો અને ચીકતો રહી ગયો, પરંતુ તે સમયે જહાજ ઘણું દૂર જઈ ચૂક્યું હતું. રાણી અત્યંત રૂપવતી હતી. તેને જોઈને સોદાગરના મનમાં પાપ ઉત્પન્ન થયું. તે ચિત્રાંગનાને તેની પત્ની બનાવવાની ઈચ્છા કરવા લાગ્યો. રાણીએ સોદાગરની છેડછાડથી કંટાળીને સૂર્યદેવને પ્રાર્થના કરી કે તેને પોતાના સતીત્વની રક્ષા કરવા માટે ઘોડ આપી દે. એની પ્રાર્થના ભગવાન સૂર્યદેવે સાંભળી લીધી. એ જ સમયે રાણીના શરીર પર ઘોડ ફૂટી નીકળ્યા. તે એકદમથી કદરૂપી બની ગઈ. તેના કુરૂપ શરીરને જોઈને સોદાગર તેની પાસે નહોતો જતો, પણ તે હંમેશા તેને પોતાની સાથે રાખતો હતો. આ તરફ રાજા રડતો કકડતો નદી કિનારેથી ચાલી નીકળ્યો. તે એવી ઉમ્મીદમાં હતો કે જહાજ તો આ તરફ આવશે, આ તરફથી પસાર થશે તો તેની પત્નીને છોડાવી લેશે. આખરે તેમને જહાજનો પત્તો ના મળ્યો તો તે નદી કિનારે આશ્રમના સાધુઓ સાથે રહેવા લાગ્યા. હવે તો રાજા ત્યાં સાધુઓની સેવા કરતા હતા. એમની ગાયોને ચરાવતા અને ગાયોના છાણમાંથી છાણા બનાવતા હતા. તે છાણા લક્ષ્મીજીની કૃપાથી સોનાના બની જતા હતા. આ પ્રકારે થોડા જ દિવસોમાં એમની પાસે ઘણા બધા સોનાના છાણા થઈ ગયા હતા. એક દિવસ તે જ સોદાગર જે રાજાની પત્નીને લઈને ગયો હતો તેનું જહાજ તે નદી પર આવ્યું. રાજાએ સોદાગરને ઓળખી લીધો. તેણે સોદાગરને છાણા બતાવીને કહ્યું કે જો સોદાગર તેને સાથે લઈ જાય તો તે સોનાના છાણા સોદાગરને આપી દેશે. સોદાગરે રાજાને ઓળખી તો લીધો, પરંતુ સોનાના છાણાની લાલચમાં તેણે રાજાને સાથે બેસાડી લીધો. સોનાના છાણાને પણ જહાજમાં ભરાવી દીધા. જ્યારે જહાજ ઉપડી ગયું
તો સોદાગરે રાજાને નદીમાં ફેંકાવી દીધો. રાજાની ચીખો અવાજ રાજાની રાણીએ સાંભળી લીધી અને એણે તરત એક ઓશિકું પાણીમાં ફેંકી દીધું. તે ઓશિકાના સહારે રાજા એક પુલ પર પહોંચી ગયો, જ્યાં આવતા જતા જહાજો પાસેથી કર લેવામાં આવતો હતો. રાજાને ત્યાંના લોકોએ બહાર કાઢ્યા. તે લોકોએ રાજાને પૂછ્યું કે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? તો રાજાએ કહ્યું કે તે એક અત્યંત દુઃખી માણસ છે. તેનું બધું જ લૂંટાઈ ગયું છે. તેની પાસે કશું જ નથી વધ્યું. ત્યાંના લોકો એને પકડીને રાજા પાસે લઈ ગયા. શ્રી વત્સ રાજાએ રાજા પાસે નોકરી માંગી. રાજાએ શ્રી વત્સને પોતાને ત્યાં બગીચામાં માળીનું કામ આપી દીધું. મિત્રો, રાજાની એક પુત્રી હતી. એના માટે દરરોજ ફૂલોનો સુંદર ગજરો એક માલન લાવતી હતી. એક દિવસ રાજકુમારીએ માલનને પૂછ્યું કે આજકાલ ફૂલોના ગજરા કોણ બનાવે છે? ખૂબ જ સુંદર ગજરા બનાવે છે. માલણે રાજકુમારીને કહ્યું કે એક નોકર નવો આવ્યો છે, તે ખૂબ જ સુંદર ગજરા બનાવે છે. રાજકુમારીએ તે નોકરને જોવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે તેણે રાજાને જોયો તો તેના પર તે મોહિત થઈ ગઈ અને રાજા સાથે જ લગ્ન કરવાનું નક્કી કરી લીધું. રાજાએ ખૂબ જ ના પાડી, પરંતુ જ્યારે રાજકુમારી ના માની તો એમણે લાચાર થઈને બંનેનું લગ્ન કરી દીધું અને જંગલમાં એક મકાન આપી દીધું. ધીરે ધીરે સમય વીતતો ગયો. થોડા દિવસ પસાર થયા ત્યારે રાજા શ્રી વત્સે રાજકુમારીને કહ્યું કે આવી રીતે બેકાર બેસી રહીને મારું મન નથી લાગતું. તું તારા પિતાને કહે કે મને જહાજોના કર વસૂલ કરવાનો ઠેકો આપી દે. રાજકુમારીએ તેના પિતા પાસે આ પ્રસ્તાવ મૂક્યો તો રાજાએ પણ કહ્યું કે ઠીક છે. હવે તો શ્રી વત્સ આવનારા જહાજો પાસેથી કર લેતો હતો. આવી રીતે જ્યારે 7 વર્ષ વીતી ગયા, શનિદેવનો પ્રભાવ ખતમ થવા આવ્યો. એક દિવસ સોદાગરનું જહાજ ત્યાંથી પસાર થયું તો શ્રી વત્સે તે જહાજને રોકીને આગળ જતાં અટકાવી દીધું. સોદાગરને આ જોઈને ખૂબ જ ગુસ્સો આવ્યો. તે તરત ફરિયાદ લઈને રાજા પાસે પહોંચ્યો. રાજાએ જ્યારે શ્રી વત્સને પૂછ્યું કે તે સોદાગરના જહાજને કેમ નથી જવા દેતા, તો શ્રી વત્સે કહ્યું કે મહારાજ, આ સોદાગરની પાસે મારા સોનાના છાણા છે. તે મારા સોનાના છાણા નથી આપતો. રાજાએ કહ્યું કે તમારી પાસે શું સબૂત છે કે તેની પાસે જે સોનાના છાણા છે તે તમારા છે? તો શ્રી વત્સે કહ્યું કે મહારાજ, તમે એને દરબારમાં બધા લોકો સામે બોલાવો. તે છાણા એક બાજુથી જોડાયેલા છે. જો સોદાગર તે છાણા ખોલી દેશે તો તે બધા છાણા તેના છે. જો તે છાણા ના ખોલી શક્યો તો તે છાણાને હું ખોલીને બતાવીશ. તે છાણાને દરબારમાં લાવ્યો કે જો આ સોનાના છાણા તારા છે તો તું ખોલી દે, અને તું ના ખોલી શક્યો તો તે છાણા તારી પાસેથી લઈ લેવામાં આવશે. મિત્રો, સોદાગર સાંજ સુધી છાણાને ખોલવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ તેનાથી એક પણ છાણું ના ખુલ્યું. અંતમાં જ્યારે સાંજ પડી ગઈ તો રાજાના જમાઈ શ્રી વત્સનો વારો આવ્યો અને એમણે થોડી જ વારમાં તે છાણાને ખોલી દીધા. ત્યારે રાજાએ પૂછ્યું કે તે કોણ છે? તો શ્રી વત્સે તેમની પૂરી કહાની સંભળાવી કે મહારાજ, મારી પત્ની ચિત્રાંગના મારી પાસેથી છીનવી લીધી છે. તેને મારી પાસે લઈ આવો. રાજાએ આદેશ આપીને તરત ચિત્રાંગનાને પાલખીમાં બેસાડીને લઈ આવ્યા અને સોદાગરને પકડીને સજા આપી. ચિત્રાંગનાએ ફરીથી ભગવાન સૂર્યને પ્રાર્થના કરી કે તે મારા રૂપને ફરીથી પહેલાં જેવું કરી દે. મિત્રો, ભગવાન સૂર્યદેવની કૃપાથી રાણી ફરીથી સુંદર બની ગઈ. રાજાએ આદરપૂર્વક શ્રી વત્સને ઘણું ધન આપીને વિદાય કરી દીધા. સાથે તેની દીકરીને પણ વિદાય કરી અને ચિત્રાંગનાને પણ તેની દીકરી માની લીધી અને ખૂબ જ ધન દોલત આપીને રાજાને પ્રેમપૂર્વક વિદાય કરી દીધા. રાજા ફરીથી પોતાના રાજ્યમાં આવી ગયો અને ફરીથી રાજ સિંહાસન પર સવાર થયો. એક દિવસ શનિદેવે પ્રગટ થઈને રાજા શ્રી વત્સને કહ્યું કે રાજા, અમારા બેની સ્પર્ધા તો એક બહાનું હતું. અમે તમારી સાથે પરીક્ષા લઈ રહ્યા હતા. હવે હું તમને જણાવું છું કે કેવા લોકો નાશને પ્રાપ્ત નથી થતા અને ગરીબ અને નિર્ધન નથી રહેતા. નંબર 1, વિપત્તિમાં જે પોતાના ધર્મને અને સત્યને ના ભૂલે તેનો ક્યારેય નાશ નથી થતો અને દેવતા પણ તેની મદદ કરે છે. નંબર 2, ગરીબી આવે ત્યારે પણ જે અન્યાયનો માર્ગ ના પસંદ કરે, પાપનું ધન ના ખાય, તે દેવતાઓનો સદા કૃપાપાત્ર બનીને રહે છે. હું એનું ક્યારેય ખરાબ નથી કરતો. લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહે છે. નંબર 3, ધન સંપત્તિ મેળવીને પણ જે અભિમાન ના કરે, ભાઈઓ ગુરુજનોનું ગરીબોનું જે અપમાન નથી કરતા, હું ક્યારેય તેનું ખરાબ નથી કરતો. ઉપરથી તેની મદદ કરું છું. મારી કૃપાથી લોકો પલભરમાં ધનવાન બની જાય છે અને ક્ષણભરમાં કંગાળ બની જાય છે. રાજન જા, મારા વરદાનથી તારું રાજ્ય ફરીથી સંપન્ન થઈ જશે.
ધન દોલતથી ધન ધાન્યથી સંપન્ન થઈ જશે. તારી પ્રજા ખુશખુશાલ થઈ જશે અને ક્યારેય દુઃખ દરિદ્રતા તારી ઉપર નહીં આવે. રાજાને વરદાન આપીને શનિદેવ અને માતા લક્ષ્મી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂરથી દબાવી દેજો. વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરી દેજો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.